મકાઈની ચેવડો ખાવા મકાઈનો ચેવડો ખાવા કે જ્યારે જ્યારે તમને સારું સારું ખાવાનું મન થાય ત્યારે આમ જો બે મકાઈ લઈ લેવાની અને ઉપરથી કપડાં કાઢી નાખવાના ને આમ ચોળી ચોળીને રૂસડાય કાઢી નાખવાના એટલે હું દાંતમાં રૂસડા હલવાય નહીં. પછી એક ડીશ લઈ લેવાની, ચાકુ લઈ લેવાનું એટલે બધી મકાઈને છે ને આમ દાણા કાઢી નાખવાના. મને સુધારતા આવડતું નથી એટલે મારું હરખું નહીં હોય, માફ કરજો. બસ. અને સાઈડમાં બે ત્રણ મરચી સુધાર નાખવાની. હા, પછી એક નોન સ્ટિકનું વાસણ લેવાનું, હેઠે ગેસ ચાલુ કરી દેવાનો અને આમ જો એક પાવડું તેલ નાખવાનું અને તેલ આવે ત્યાં સુધી વાટ જોવાની. ઓછે ઓછે એક બે રાઈના દાણા નાખતા રહેવાના. જેવા રાઈના દાણા ફૂટવા મળે, ફાટે તો નહીં ફૂટવા મળે, કે જેવા રાઈના દાણા ફૂટવા મળે એવો વાહો વાહે મરચી નાખી દેવાની. કે મરચી નાખો એની વાહો વાય સીધા આપણે મકાઈના દાણા નાખી દેવાના. બસ હલાયા નાખવાનું, ઉપરથી નાખી દેવાનું મીઠું અને ઉપરથી નાખી દેવાનું 1 ચમચી હળદર. બસ. પછી એકવાર આમ હરખાઈનું હલાવી નાખવાનું કે બધું તેલ બેલ મિક્સ થઈ જાય ને એમ. હા હા, બસ જો. અને હલાવીને છે ને ઢાંકણું ઉપર ઢાંકી દેવાનું, ન હોય તો ડીશ ઢાંકી દેવાની, ઘડીક બફાવા દેવાનું. ધીમા ગેસે મૂકશો તો મજા આવશે. હા, પછી વચ્ચે ઘડીક ક્યારેક ખોલીને જોવાનું કેમ છે, રેડી છે ને. ખોલીને આમ જો એક ચમચી મરચું નાખી દેવાનું. જેવું તમે મરચું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. વચ્ચે વચ્ચે ચાખતું રહેવાનું, કંઈ ઘટતું હોય તો નાખી દેવાનું. જો તમને ખબર ન પડે કે શું ઘટે છે તો મીઠું નાખી દેવાનું. બસ. હા હા, બસ પાછું આમ ચાખીને છે ને હળવે કરીને મૂકી દેવાનું 1-2 મિનિટ. હા, વચ્ચે વચ્ચે ચાખતો રહેવાનું. છેલ્લી વખત આમ જો ચાખો ને તમને એમ લાગે કે આ એક નંબર વસ્તુ બની ગઈ છે તો બસ ગેસ ધીમો કરી નાખવાનો અને એની ઉપરથી લીંબુ નાખી દેવાનું. હવે લીંબુ નાખો તો ખાંડ નાખવી જરૂરી છે, પણ ન નાખો તો હાલે. તમને ખાટું ભાવતું હોય તમારા ઉપર છે. બસ એને લઈને આમ જો નીચે મૂકી દેવાનું અને એક ચમચી ભરીને ખાઈ લેવાનું અને જે મજા આવે એ કે ઓહો હો હો.